જોર મિત્રો આજે સવારના હું જઈ રહ્યો છું। એક મિત્ર છે, એમના નવા ઘરનું વાસ્તુ કરવાનું છે, પણ તે કેવી રીતના આદિવાસી રીતના, એટલે એને ઘર ભણવું કહેવાય। તો ધર્મેશભાઈ અને અનિલ પટેલ સાહેબ અને હું ત્યાં જઈ રહ્યા છે। તો આજે એ આદિવાસી રીતના વાસ્તુ એટલે કે ઘર ભણવું કેવી રીતના કરવામાં આવે તે આપણે વિધિ જોઈશું અને શક્ય એટલું બધું જ રેકોર્ડ કરીશું। તો મિત્રો ચાલો હું ત્યાં પહોંચું અને તમે સીધી વિધિ જુઓ। આ વિડીયો ઘણો માહિતીસભર રહેવાનો છે, તો મિત્રો ચાલો તમે વિડીયો જુઓ। એટલે સ્ત્રીની ઇજ્જત વધારે રહે, સ્ત્રીને આપણે ઉપર બહાડવું। એટલે પહેલો વારો આવે સ્ત્રીનો, એટલે ચાંદલા કરીને લેડીઝ ફર્સ્ટ, લેડીઝ લોકોનો પહેલો હાર પહેરાવવાનો। ચાલીને વળી એકબીજા હાર પોવાડે એટલે આજથી વિડાય ના, એક દૂર રાખો, ઝઘડો બંધ। હાર એટલે હારી જામના, એક દુહરા આગળ હારી જાય એટલે ઝઘડો જ નહીં હોય। હા, એકબીજાનું સન્માન કરવાની વાત છે, આદર આપવાનો એકબીજાનો, એને જ ઘર કહેવાય। ચાર ખૂણે આવી તે દેવી એ નોતરું નહીં આવ્યા। આપણે પૂંજ થવું બી ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ચાલે થાય। ઘડિયાળનો કાંટો ચાલે તો ગધડ ફેરો આખાય ને ઓજો હોજો તો બલ ફેરો ઓહો ફીરે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, તો બલ ફેરો ગણાય। આપણે પાર કાઢું થતા એ રીતે જ ફીરે, વંટોળિયો આવે એ રીતે જ ફીરે, વેલો ચડે, વેલો તો હું ફેરવીને થવી દેજા, બાકી ચડે ઘડિયાળના કાંટાની વિરુદ્ધમાં જ ચડે। એટલે આપણો પ્રકૃતિનો ફેરો ગણાય, કુદરતનો ફેરો ગણાય। ચાર દિશામાં આવી આપણે પ્રકૃતિની 5 પૂંજ થઈવી, પ્રકૃતિના 5 તત્વો જાણી વગર આપણા જીવન શક્ય નહીં મળે। સૂર્ય, ચંદ્ર, અગ્નિ, વાયુ ને જળ એટલે પાણી, 5 વગર આપણા જીવન શક્ય નહીં મળે। એટલે આપણે આજ પૂજા કરવું ના, પ્રકૃતિની પૂજા કરવું। દેવ દેવી એનો તઈ રહ્યા આપણે, મોટામાં મોટો દેવ સૂર્યદેવ, કાંઈ બી આપણે મામો હુરજ, ચાંદો હુરજ ગણવું, મોટામાં મોટો દિહાયો દેવ ને આને વગર ધરતી બી કાંઈ નહીં, આપણા કંસરી બી નહીં પી કે કાંઈ નહીં। એટલે મોટામાં મોટો દેવ સૂરજ ગણાય। પહેલી પૂંજ પહેલી એટલે તિથિ નક્કી હોય, ચોઘડિયા નક્કી હોય, ભરતી ઓટ નક્કી હોય, બધી કળા ગણાય। એટલે ચંદ્ર ને આપણે માં આખે કા આપણો કોઈ બી ઘરનો માણસ અંધારા પડી ગુઆ તે ઘર સુધી પહોંચાડવાની જવાબદારી કાની ચંદ્રની। બીજા નંબર શાંતિ નાય તે પેલા આમે થોડે ઘણે આમને લેતી બી પાડી જાય પાછી। એટલે આપણે વાયુદેવની બી પૂજા કરવું, આપણા શરીરમાં બી વાયુ રોય, અગ્નિ રોય, અગ્નિ હોજો ત્યાં આપણા ખામ ના પહોંચે અંદર, બહારથી હળક દેખ। અને હાલ તુરંત તમે જે સ્થિતિમાં છો, શાંત સ્થિતિમાં, તે પ્રમાણે જીવન, અમારું જીવન પણ એ શાંત સ્થિતિ રહે એ માટે પાણીનો કલર કહો જી મીળે તો હો, કંકુ લાખી દેમ તે લાલ હોઈ જાય, હળદર નાખું તે પીળો હોઈ જાય, કાંઈ દુહા લાખું તે પ્રમાણેનો કલર આવે। દુહરા કા ધાન હો જા, ધાન આપણે 4 જાતના ભેગા કરું,
એટલે પાણીની બી કિંમત ઓછી, પાણી વગર આપણા જીવન શક્ય નહીં મળે. એટલે જળદેવ મોટામાં મોટો આપણો ગણાય. ઘર લીપવું તો આજ તે પાકા બની ગયું એટલે લીપુની વાત ના આવે. હું ઈમી પાકિસ્તાન પર હુમલો કોધો અને પેલા ન્યુક્લિયર વાળા આવે ને તે ડેમેજ કરી નાખ્યા. એટલે ત્યાંથી જે વિકિરણ નીકળે ને તે રોકવાની તાકાત છાણ સિવાય કાંઈમાં નહીં મળે. એ કાકરાપારમાં હું જ્યાં આજે ધારો કે ત્યાં ધડાકો હોઈ જાય ને આજુબાજુ ફેલાઈ જાય તે આપા કોણ બચવે? છાણ બચવે. ઠંડીમાં ગરમી, ગરમીમાં ઠંડી ને તમે જેમ પ્રકાશ ફેલાવો છો તેમ અમે નવા ઘરમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે તો તેમાં અમે હંમેશા પ્રકાશ ફેલાવતા રહીએ અને અમારા જીવન હંમેશા સુખ સાથે સમૃદ્ધ રહી રહે એ માટે આપણે સાચા દિલથી ધરતીનો આભાર માનવો. કારણ કે ઘર બાંધ્યા માટી લામના, રેતી લામના, કાંથી ધરતીમાંથી ઘર ખાડો ખોઈ દો, ધરતીમાં ખોઈ દો ને આદિવાસી સમાજ નગુણો નાઈ મેળે. જે આપણે લેતા હોય ને તાનો આભાર વ્યક્ત કરું તી જ વિધિ હોજી. વિવાહ કરે ત્યારે બે પણને લઈને જાણે બે કુંવારે માંડવો કરવું હોય ત્યારે બી માંડવો રોપવું નો બેડ ત્યારે બે કુંવારે ને બે પન્નેલા ચાદર ધરવું જાણે બે કુંવારા બે પન્નેલા પીઠી લગાડે બે કુંવારા પન્નેલા એટલે કહાલા તે આમું બહુ સંશોધન કર્યા એટલે તાણે વિધિ હારી કઈ લાગે વળગે નહીં મળે. હું બોલ્યા આપણે ઘીલે જોડું ને તે એક તૈયાર જોડું ને એક આયતે નવા એટલે નવા હો જાતી હીખે એમ. એટલે વિધિમાં આપણે રાખું કુંવારા પન્નેલા એટલે પેલા પન્નેલા એરીને કુંવારે હેખી જાય એમ. તો હા બાકી વિધિ હારી કાંઈ લેવા દેવા નહીં મળે. આપણે ધરતી પૂજા, ધરતી માતાની બી સાચા દિલથી આભાર વ્યક્ત કર્યો હોય ને આશીર્વાદ માંગ્યા. આજ દે હો જા જોહો દેવ તો તાણા કામ. તમને જે હા એ પ્રમાણે એક વાત હતી મનમાં બોલો, મોટેથી બોલવાની કાંઈ જરૂર નહીં. એરિયા પ્રમાણે જુદા બી હોય, ભવાની હોય, દેવલી માડી, કાળિયો કાકર, ગુહમાઈ માડી, એ આપણે બધે દેવે હો જાય. હવે ગુહમાઈ માડી આવી ને દેવે બી આવે આપણે જુદા જુદા કામ માટે બોહાડેલે બધે. હવે કાળિયો કાકર વરહાદ નો ગણાય. વરહાદ નહીં આવે ત્યારે આપણે કાળિયા કાકર રાખવું. પેટ ફોડો એટલે ડિલિવરી માટે, બાકી ડોબે હોય કે માણું હોય જ્યારે ડિલિવરી કોઈની ઊંઘની હોય ત્યારે આપણે કા કરવું? માનતા માનવું એમ. આપણે આદિવાસીમાં પદ્ધતિ કા માનતા માનવું નહીં તે અમે આખી દે માણે વતી જે માની લઈએ એમ. એટલે वो આખી કે ભાઈ ડિલિવરી નોર્મલ રૂ જાય કે તું દીવો ને અગરબત્તી મેં કરવું આવી. આપણી પૂજા પદ્ધતિ સસ્તી પદ્ધતિ. આજ અહીં હો જા એ વિધિ કરું નહીં આવી તે બ્રાહ્મણો હોય તે 15,000 થી પેકેજ ચાલુ હોય. એની એક વિધિ ઉની તે ચાલુ વિધિમાં ગરીબ ઝૂંપડા ઘર ત્યાં ચાંદીની ગાય લેવું દौड़ેલો ત્યાં. આપણી વિધિ 450 રૂપિયાના સામાન આવે. નામું તે નાઈ લેવું રોટલો તે પ્રકૃતિએ દેધેલો હોય. હું પેલા ગાડા બાડા લાવું તે જે તાણો ખર્ચો જડે. કારણ કે 300 વિધિ કરું એકમાં 500 રૂપિયા ખર્ચાય તે 1.5 લાખ હોય. ઉલાહારું આમ વાગતું કે તું મને ખુશ ભક્તિ કોઈ ભાવ નાઈ મેળે આમ. મરણ જરણ પરજણ બી 4 કરાવાય જાય એ બધે. પરજણ નો ખર્ચો કુલો કુનો 225 રૂપિયા સામાન. આમાં કે સાહેબ તું કા જોઈએ મેં આખા માથે પ્રકૃતિ દીધેલા કાંઈ જોઈએ નહીં. હું બંધ કવરમાં ઉપજા તું રૂપિયો અપાતો હોય 500 રૂપિયા અપાતો હોય 100 રૂપિયા મેં કાંઈ આખું ન મેળે. તુમણે ધૂળથી બી તુમણે જૂને યાદ આવે ને આમ મનમાં યાદ કરું ને આપણે શાક પાડું ને કે આજ આમ પ્રસંગ રાખેલો હોય એ આમાં કાયમને માટે ઘરમાં સુખ શાંતિ રહે. આમાં આશીર્વાદ દઈ જતું ને દૂધ શાક પાડુનો દુહરો મતલબ ચોખા દૂધની શાક પડે મતલબ એ ઘર બાંધાય એ જમીન પર કોઈની આશા રોઈ ગઈ, કોઈની આશા રોઈ ગઈ, કોઈની ઈર્ષ્યા હોય, કોઈ પાસે કપટથી પડાવી લીધેલી હોય. આપણે નહીં પડાવી પણ આપણા વડવામાં કાંઈ ઝઘડો ઉનેલો હોય. કોઈ આ કામ કરતા કરતા કાંઈ કોદાળી કાંઈ લાગી ગુઆ લોહી નીકળી. કોઈ આપણે પાણી બરાબર નહીં છાંટ્યા એટલે હરેશભાઈ ખીજવાય આમ નહીં ને તેમ નહીં કામ ચાલે. કાંઈ બી મતલબ તમામ દોષોમાંથી આપણા વડીલ આખે તો કે તમામ દોષમાંથી તે માટે ચોખા દૂધની શાક પાડવું.
કાંઈ બી ભૂલ ઉનેલી હોય, કાંઈ ખોટા ઉનેલા હોય, કાંઈ બી હોય ત્યાંમાંથી હું આજે માફી માંગુ છું. તમારા આશીર્વાદ હંમેશા વળી મળતા રહે. જેટલા બી નામ આપણને યાદ હોય ને બધાને યાદ કરો. તમારા પાડી. તમારે ઘેરના હોય, તમારા ઘેરના, તમારે પિયરના બી હોય. મતલબ સન્માન કરવાની પદ્ધતિ આવી, આપણે પૂજા કરવાની પદ્ધતિ આવી. પથ્થર જેવા લાવવાનું. એટલે આપણા બધા સમાજ, આદિવાસી બધા જ સમાજ, કોકણાકા, ચૌધરી, ઢોળિયા, વસાવા, બધે ભેગે હું ને નક્કી કર્યા કે કાંઈ બી આપણે સુધારા વધારા કરવા પડે. સુધારા વધારામાં કે ભાઈ દરરોજ નાવાનું, દરરોજ પૂજા પાઠ કરવાની, ભગવાનને યાદ કરવાનો, દરરોજ દીવો કરવાનો, દરરોજ ઉમરો પૂંજવાનો, આ બધા સુધારા નક્કી કર્યા. એ સુધારાના ભાગરૂપે પરધર્મ આપણામાં ઘૂસ્યા છે. એ ધર્મ ગુરુ કર્યા. ગુરુએ એ જ કીધું છે કે દરરોજ ભાઈ નાવાનું છે, પૂજા કરવાની. એક એને બંધારણ આપ્યું કે એ બંધારણમાં રહીને તમારે બધું કરવાનું. તો એ બલિ ચડાવતા, બલિ અટકાવવા સારું આપણે નારિયેળ ફોડતા છે. નારિયેળ એટલે ફૂટ એ બલિના ભાગરૂપે આજે મરઘું આપણે નથી ચડાવવાનું, પણ એને નારિયેળ ફૂટે. આપણામાં કે હાચા દિલથી જી માંગે ને તી જડે. એકદમ ચોખ્ખા ને હાચા દિલથી માંગવું ને. લાકડા લાંબના એટલે કીડી ચીડીનો વાહો હાકે. વળી કીડી ચીડીનો એટલે પક્ષીના માળા હોય. અસંખ્ય જીવજંતુ આપણે ફળિયામાં ને મૂળિયામાં રહે. અસંખ્ય જીવ. આપણે પ્રકૃતિના પૂજનાર. એટલે એ લાકડા લાંબના તે ઝાડ કાપ્યા. આપણે ઝાડ કાપ્યા એટલે આપણા ઘર બનાવવું લાગ, કોઈના ઘરનો આપણે નાશ કર્યો, કોઈના ઘર તોડી લાગ્યું, આપણે નગુના નાઈ મેળે. એટલે હાચા દિલથી આપણે ડોંગર દેવની કા ગમે તે તાણી આપણે માફી માંગવું. એટલે 12 હાથની પૂજા કરવું આપણે કે આજ આમુજી ઘર બનાવ્યું હોય તો ભગવાનને અહીં પ્રાર્થના કરું કે તું ત્યાં બી ઘણી સેટ કરી, એ અડલાઈ જાય તો હા રખે કરે, ઓહી આપણી માંગણી કરતા ને આમાં માફ કરી. આમણી સગવડ હારું, આમાં કોઈના ઘર તોડી લાય તો આમાં માફ બધા જ જાણે. આપણે ઓલા બધા આમના કે માણું જાણે કે ના, કોણ ઉમરો જાણે કે કોણ ખોટો આવીને, કોણ સાચું આવીને, કોણ મેલ લઈને આમને, કોણ દયા લઈને ઓ જાણે. ઘરનું માણું કણી બી બહાર જાય તાણી બી નોંધ રાખે ને આવે ત્યારે બી નોંધ રાખે. ખોટા કરી આમ ન હોય, કોયા નાય ખબર પડે, ઉમરો જાણી જાય કે આજ માણો ઘર ગણીને ખોટા કરીને એમને. એટલે ઉંમરની આપણે પૂજા કરવું હો જાય. ઉંબરાની પૂજા કરવું એટલે પાણીને દૂધની ધવીને પાછી દેવ ચિહ્ન પડી. પાણીના બી 12 હાથની પૂજા કરી. પીંડ કાપાય, પીંડ આપણો કાપાય, આપણી વચ્ચેથી જોવા કોઈ આખું આમને આપણે બધા હોજા પડે કોઈ જાણે જાય નહીં. એટલે આદુ લાગી જાય આપણા યુસીસી માંથી આપણા પાછા કેમ રહેતા કે રૂઢી પરંપરા જેવી વાત આપણે જુદા હોય, આપણા પોતાના હો જાય. એના પર આવી પેલા સુધી બંને પડે. ખેંચાય એટલું ખેંચી દીધું. દીવા આપણે તો વાંધો નહીં. આખા વાત એટલે કે આપણે એક દાણો રોપવું ને, હવે ચોમાસા આવી એક દાણો રોપવું તે 2000 દાણા બને. તેમ એ ઘરમાં કાંઈ ઘટે નહીં, ઘર સદાય ભરેલા હોય. એટલે કોડી કંસરી જે આપણી હોતી ને તે કોણી માટે આખી કા જોહાર મામો હુરત ચાંદો હુરત પછી આખે કા તુઆ પાગા તળે છૂંદેલી, વાળેલી, કાપેલી, બાફેલી, હેકેલી, દળેલી, છડેલી, ચાવેલી, થૂકેલી આજ તુઆ માથે બોહાડીને આવું ઘરમાં લઈ જતા. ઘર સદાય ભરેલા ભરેલા હોય તે માટે વંશવેલો પરંપરાગત હતો. જમણો પગ
મંદિર આ જરાક એવું કઈ ચાર બાજુ આપણે કંકુના ચાંદલા કરવાના આમ ઊભું જ ચડાવવાનું ચારે બાજુ અડધો ચાંદલા કરવાના પાટીએ ચાલ ઊભા થવાનું જેટલા બી નદી છે તમે હાથ રાખી એના પર હાથ રાખી એક દાણામાંથી 2000 દાણા ક્યારે ઘટેલી બરોબર આપણે કંસરી પાસે આશીર્વાદ માંગવાના આગા તોડે છૂંદેલી વાળેલી કાપેલી બાપેલી હેકેલી ચાવેલી ફૂકેલી છોડેલી દળેલી હું આજ તું આ માથે બહાડીને આમાં આશીર્વાદ આપી સદાય હમણાં ઘર ભરેલા ઘર ધન ધાન્યથી વંશવેલો બી પરંપરાગત મહા આશીર્વાદ આવેલું ભૂખો નહીં જાય ને આપણા વડીલ બોલાવતા હશે જેવા આવીએ તો તમારે સરભરા કરવાની બરાબર ને મિતેશ આપણો બી સ્વાર્થ રહે કે થાય ને હા બસ હું પૂછું તમે ગમે ત્યાંથી હાજર પગે
ઘરમાં કોઈ ભૂખું આવેલું ભૂખું નહીં જાય, તરવું આવેલું તરવું જાય, સદા હડકતું રહે, બધાની સેવા થાય એટલું પાવર ભગવાન આપણને આપે. બરાબર, એવી પ્રકૃતિ પાસે આપણે માંગવાનું છે હાજરી અને એ આ જોઈને હવે તમે હળગાવવાનું. આ હળગાવી એટલે દીવો નથી હળગાવતા, દેવ હળગાવો પછી થોડીક વાર રવા દો અને પછી ઓગળી નાખો. બે હાથ જોડી દેજો, બધા હાથ જોડી. આપણે ઘર બાંધણી કરવાની, કાચા સૂતરે 2 વાર બંધાય, 2 દોરા આપણે 1 વાર લઈ દીધા. બરાબર, તમારે અહીંથી ચાલુ કરી ઘર તે બાંધવાનું છે. ને તમે આવજો ઘર. આપણે છે ને 4 ખૂણે લાલ ધજા, 4 ખૂણાએ લાલ ધજા, 4 દિશાએ સફેદ ધજા મૂકતા જાઓ, પછી તમે બાંધો. લ્યો આ રહ્યા, પહેલી અહીંથી ચાલુ કરો. અડધું પાણી આવીને થોડું થોડું નીચે પડે એ રીતે બેન હાથે ફરી લેવાનું. અહીંયા જરાક વટાવી આપજો. લાકડું બાકડું તમારી રીતે આ દોરો વટાવવાનો. આપણે એ વિધિ ગણાય, છેલ્લી વિધિ ઘર બાંધણી ગણાય. ઘર બાંધણી એટલે કાચા સૂતરને દોરે 2 વાર આપણે ઘર બાંધ્યા. ઘર બાંધ્યા એટલે આજથી એ ઘર સાચવવાની જવાબદારી આપણા તમામ દેવી દેવ 4 ખૂણે આવી આપણે દેવીની ધજા થઈ. દેવ દેવીએ નોતરા દેતા આવા આજથી એ ઘર આમું દેવ દેવી આપવા પરંપરાગત દેવીને દેવતા આજથી હરેશભાઈના એ ઘર આજની જવાબદારી તમામ દેવી દેવતાની આવી. ઈયામાં છોડ રોપેલું હોય તો બી આવી જાય, ગાવડે હોય તે બી આવી જાય, કાંઈ બી પ્રાણી પશુ પક્ષી જીવી તમામ હાચવીની જવાબદારી દેવ દેવતાની. નાય હાચવે તારા નામ જાય ને હમણાં કામ. બરાબર, જો અસલ બારને આપણે એરા કાચા ઘર હતા તે પાછલા દરવાજા થોડા જાડા જાડા રહે, કામડા ના રહીને કોઈ તે કાટકામ બી બાંધી દીધું. ત્યાર ચોરીને કાંઈ ભય નહીં હોતો. ધીમી કેમ ભય? મોટે જેમ મોટા તાળા મારે તેમ પેલો તોડે. ઘરમાં કાંઈ હોય આધાર કામડાના ઘર હોય તો કોઈ તોડે નહીં. એટલે દેવ દેવી તમામ હાથની જવાબદારી આપણે દેવ દેવી આજથી બપેલી. બરાબર, આ ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ બધાનું રક્ષણ થાય આવી જવાબદારી દેવ દેવતાને હોય બી. રાજા કાતે જોડી દેજો. मुझे तो દીકરા હું માંગ્યું તે આવડે કઈ કા દોડી આવડે કા આવડી જી હેરા કા માંગા કા આવડી જી એ ને હારું કહેવાય. કે આપણે જાણ્યા પાઠી ધણી કણીને પાણીનો પ્રવેશ આપણે કરાવ્યો ઘરમાં. નવા ઘરમાં ધણી કણી એટલે આખા ભાગ ને પાણી લઈને આપણે પ્રવેશ કરાવાડ્યો. અંદર મંદિરિયામાં કણી કંસરી આપણે બોહાડી આવી. કે કણી કંસરી બોહાડું ના એટલે કારણ કાય આપણે મેં આખા તો હા કા ભાઈ તું આ પાગા તળે છૂંદેલી વાળેલી કાપેલી બાફેલી હેકેલી ચાવેલી ભૂકેલી છડેલી દળેલી પણ આજ તું આમું માથે બહાડીને ઘરમાં લઈ ગયા ને ખૂણેમાંથી જે આમના એક ચોખાકાથી આમના ભાગમાંથી એટલે તાણી પૂંજ થવીને આપણે પૂજા કરી. એટલે ઘડો થયો પાછી ચુલાઈ પૂજા કરી. ચુલાઈ પૂજા એટલા માટે કે ઘરમાં કોઈ ભૂખા આવેલા ભૂખા ના જાય ને તરહા આવેલા તરહા ના જાય.
ને કણી કંસરી એટલા માટે કે ઘર સદાને માટે ભરેલા ભરેલા હોય તો અમે આમ કોઈની બી આગતા સ્વાગતા ખાવાડી હકું સેવા કરી હતી. એટલે કણી કંસરીની પાછી છેલ્લી વિધિ આપણે કરી ઘર બાંધણી. એટલે ધાબા પર કાચા ઉત્તરના દડેથી ઘર બાંધ્યા 2 વખત. 4 દિશામાં લાલ ધજા થઈવી આવી. લાલ ધજા દેવીએ આપણે નોતરા દેતા. 4 દિશામાં સફેદ ધજા એટલે દેવા નોતરી દેતા. દેવ ને દેવી કેણી આપણી રૂઢિ પરંપરા મુજબ દેવી દેવતા આયદા ને આજથી એ હરેશભાઈ ને એ ઘર આપણે તમામ જવાબદારી દેવ ને દેવીએ હોંપી આવી. આજથી એ ઘર હોંપી દેતા. હવે કા કરું ના વિધિ પતિ ગોઈલી આય આપણામાં હવન કેમ નહીં કરું કે કણી કંસરીએ આપણે બાળવું નહીં. આપણે કણી કંસરીએ માથે બોહાડીને પૂજા કરું. એટલે આપણી દેશી વિધિમાં અસલમાં હવન નહીં કરે, કોઈ કણીએ બાળે નહીં. એટલે એ માટે આપણે હવન કાવા નહીં આવે. આપણી સાદી વિધિ ધર્મ ને આસ્થાના 2 પ્રકાર. આપણા વડીલ વન વડીલ તે આખે કે ધર્મ ને આસ્થાના 2 પ્રકાર. એક જાણે પ્રીતિ મલક ને એક ભય મલક. ભય મલક એટલે કા બિવાડીને તો ધર્મ કરાવડે. વહા નાય કરાતે નરક મેળીને વહા નાય કરાતે એ જડીને વહા કાય નારાયણ બોલી નર બોલી ફલાણા ઢીકણા કરવા પડે. જાણે 68,000 ખર્ચો કરવો પડે. હા, એટલે કે આખું ના મતલબ કા આપણે દેશી પરંપરાની જે વિધિઓ જે થી બહુ સાદી સરળ કોઈ બી કરી શકે ને કોઈ બી કરાવી શકે. હવે છેલ્લે હવે કા કરું ના કા ભાઈ શુભેચ્છા આપું ના તે તાણી બી આપણી પદ્ધતિ આવી. તિયામાં કા કરું ના કા ભાઈ 2 રીતે કરે. ખોળો માંડીને ઉભા રહી ને આપણે કણી કંસરીથી આશીર્વાદ આપું નાય કે આખા ભાત ચપટી ભાત ને સિક્કો. હવે સિક્કો તે નાય પણ રૂપિયા કા જીવવે પણ ચપટી ભાત ને પૈસા એ આપણે ખોળામાં ઓપું ના ને આશીર્વાદ આપું. એટલે હવેની વિધિ એ આવી બધા આવજા અને એક સિક્કો ને ભાત ને કાંઈ ગીત લામ ના હોય તે બી પણ આખા ભાત તે ઓપું ના એ ઘરમાં સદાય ભરેલા રહે ને સુખ શાંતિ સમૃદ્ધિ બી રહે. અને દરેક કોઈ બી માણસ આવે મહેમાન કા કોઈ અજાણા બી આવે તાણી આગતા સ્વાગતા હોય કામના બી ક્યારે ઘટે નહીં ને પ્રેમ બી ઘટે નહીં. હા આશીર્વાદો પુના આય ઘરને બધે મેં આખે કા એ રૂમમાં ઉભા રહી જાય તમે ને બેન છે તો થોડો માંડું નતો. ગમે ત્યાં પાણી માંગીને પીવું છું. આપણી વિધિ બહુ ચોખ્ખી છે. એમાં મંત્ર તંત્ર કે એવું કંઈ આવતું નથી, નડતર આવતું નથી. છતાં એ માટેની આપણે બધી વિધિ કરેલી આય. એટલે ફરીવાર હવે છેલ્લે વધારે નાય ટાઈમ બગાડે પણ માં બધાએ વિનંતી આય કે ભાઈ દેશી પદ્ધતિ દેશી વિધિ તમે અપનાવજા. યામાં કાંઈ ઓછા નાય મેળે ઉલાજ મેં આખે થાય મરણ જરણ ભરજણ દિયાળો બધી જ વિધિ આપણે પાસે આય આપણી પોતાની આય. એટલે બસ કોડું બી આપણે પરંપરામાં જ નહીં મળે. આપણું કેવું છે કે મૌખિક કોમ્યુનિકેશન છે. આપણા આદિવાસીના ઇતિહાસ લખ્યા નથી કોઈ દિવસ. ઇતિહાસ એટલા માટે નથી લખ્યા કે લખવા વાળા કોણ હતા? બ્રાહ્મણો હતા, એ ઉજળિયાતો હતા બધા. એને શું કર્યું કે તમારા આદિવાસી એટલે આપણને પછાત ગણે. આજે બી પછાત ગણે. મેં તો ક્લાસ 1 ઓફિસરમાંથી રિટાયર થઈ ગયો. આજે આ કેમ કરવાની ફરજ પડે? મને 1.5 લાખે નોકરીએ બોલાવે, મેં નથી જતો. મારે સમાજની સેવા કરવી. એના માટે સંશોધન કર્યું કે ઇતિહાસ આપણા નહીં લખાયા એટલા માટે કે તમારા આદિવાસીમાંથી શીખવાનું કંઈ નહીં મળે. તમારા આદિવાસીની પેલામાંથી કંઈ પ્રોત્સાહન નથી મળતું. એટલે ઇતિહાસ 1980માં ડેવિડ કરીને હતા, સાયકલ ફરીને ઇતિહાસ લખવાનું ચાલુ કર્યું. અમે એને શોધી કાઢીને બધાના વચ્ચે મૂક્યું છે. બધાને બહુ ગમ્યું છે ને મારે કહેતા ગર્વ થાય કે આપણે વડીલો કરતા બી છોકરા એટલા જાગૃત થયા છે ને. એટલે છોકરાએ તો ત્યાં સુધી કીધું કે દેશી વિધિ હોય તો પરણવાના નહીં તો માંડી વાળો. આપણા દરેક પેલાની અમે વિધિ સામેથી બોલાવવાને કર્યા છે. એટલે ખૂબ જ જાગૃતિ છે સમાજમાં ને આપણે બી જાગૃત થઈએ તો સમાજ મજબૂત બને તો આપણું બધું જ કામ મજબૂત થાય. આજે બહુ સમયની જરૂરિયાત છે.
એટલે જે ગાંધીનગર વાળાને એ હતા ને એ પહેલા જાગી ગયા છે. બધા છોકરા ઓછામાં ઓછા 15 જોડા ગાંધીનગર વાળાને પરણાવ્યા છે. આપણા સુધી આવતા વાર લાગે, સમજ પડે ત્યાં સુધીમાં બધું જતું રહી ને એ વિનંતી છે. ઓકે, જોહાર, જય આદિવાસી. એટલે બોલતા